આમ આમ ભોળા થઈને દઈશ બસ. એ કે તો હાલ આવી જા રમવા. એ કે જો તું હારે તો મનસુખા કે તારે મારા ઉપર ઘોડો થવાનો, પણ માનો કે તું હારે તો મારે. એ ક્યાં ઓલો ઘોડો થાય. વ્રજમાં ક્યાંય ઠાકોરજીએ કહ્યું એમ નથી કર્યું, બધાય કે એમ એ કરે છે. દાવ ભૈયા લઈ જાય ચોમાસામાં અને ઓલા લાલ લાલ જીવડા નીકળે, એ લાલા હાવ બાવ આવ્યું બાવ આવ્યું બાવ, અને ઠાકોરજીને એવા બીવડાવે ને દોડતા દોડતા ઘરે આવી જાય. કદમના વૃક્ષ ઊંચે ચડાવી દે, એટલે હવે ઉતારીશ ને લટકે બાવ ભાઈ ઉતારો નાય. તમે કરોડો જન્મ સુધી આ બધી લીલાનું અવગાહન કરીએ ને તો સુરદાસજી કહે છે આ શરીરમાં જેટલા રૂવાડા છે એટલી રસના જીભ આપો ને તો એક રૂવા જેટલાય ન થાય. તો હું તો શું કરું? ભગવાન ભૂલી જાય છે કે હું ભગવાન છું. નારદજી કે હવે હાલો, હવે આ મથુરા રાહ જોવે તમારી મથુરા લીલા. પ્રભુને જરાય ગમતું નથી, પણ જે લીલા કરવાની છે એમાં તો ભગવાન પોતે ભક્તમય બની જાય. જો બધાય ભક્તો ભગવાનમય બની જાય ને એ મર્યાદા, પણ ભગવાન ભક્તમય બની જાય એ પુષ્ટિ. આપણા ઠાકોરજી નું ધાર્યું આપણે કરીએ છીએ કે આપણું ધાર્યું આપણા ઠાકોરજી કરે છે? ના, આપણે કઈ એમ કરે છે. હવે આજ સવારે ખેતર ગયા હતા, આરાધ્યને કામ હતું બરાબર, લીંબુ ને બધું લાવવું હતું, ઓલી પયોધાને એને ગોળ ખવડાવો. પરમદી આવ્યો નતો તો જીદ કરી, હવે પાછો કે અમે બા હાલો જ હાલો. હવે સવાર જગાવવામાં થોડું મોડું થયું. તો ઠાકોરજી આપણા વશમાં કે આપણે ઠાકોરજીના વશમાં? ઠાકોરજી આપણા વશમાં. હવે આજે બધા કંકોડો શાક ધરે, તમને પ્રભુની અદભુત લીલા. હવે કાલ કંકોડા લઈ આવતા ભૂલી ગયા, આજ ખેતરે ગયા તો લે કીધું બાજ કંકોડા વીણી રાખ્યા છે, અને કેવા તાજા, વીણી વીણીને સીધા દીધા. આજ ખેતરે નહોતું જવાનું, શેના માટે ગયા? તો પ્રભુ આપણા વશમાં છે, આપણે પ્રભુ. આપણે તો મન થાય ત્યાર પછી આજે જવાનું છે લૌકિકમાં, હાલો મારા વાલા બધાય ભોગ, રાજભોગ ની હારે ઉથાપન ભોગ ને સેન ભોગ ને અનોસર વેલા. હવે આપણે કઈ એમ પ્રભુએ કર્યું કે પ્રભુ કેમ આપણે કરીએ છીએ? આપણે કઈ એમ કરે છે? તમે લીલા જો, પ્રભુ આપણા વશમાં છે. આપણે પ્રભુ આપણા તત્સુખ નો વિચાર કરે. હવે તો આપણે બે લગ્નમાં લગભગ 15 વર્ષથી જાતા જ ને, એક્સેપ્ટ અનલેસ કે ભાઈ હવે ક્યાંક મામેરું આતે હોય એ પોઈન્ટ એક તો કર. હવે એ દિવસે ઠાકોરજીને 10 વાગે અનુસર કરી દઈએ. મરવાલા આમ હસતા હસતા કે માં જાવું પડો સંસારમાં રહીને શ્યામને ભજાય. મનમાં તો 10 ચડતી હોય કે ક્યાં યાર જવાનું આવ્યું. પણ આ ભાવ જેમ જેમ પ્રભુ ઘરમાં બિરાજે ને દિવસો જાતા જાય ને એમ થાય. શરૂઆતમાં એક તે કોઈ આવો ભાવ નહોતો. ભગવાન પોતે ભક્ત મય બની જાય એ ભગવાનનો નિરોધ. આ 3 અધ્યાય ભગવાનનો નિરોધ બતાવે. શ્રી રસખાનજીએ ભગવાનના નિરોધનું વર્ણન કર્યું. જા પુર સુંદર દેવ વધુ નહીં વારત, પ્રાણ અબાર લગાવે, તાહી અહર કઈ છોહરિયા, છછિયા ભર છાછ પે નચાવે. છછિયા એટલે આ છે ને, છછિયા કે આ ત્રિલોકનો બ્રહ્માંડનો નાથ, આટલી છાટમાં પીવી છાસ ગોપી આપને એમ ન મળે. ચલ નાચ. ઠાકોરજી નાચે એટલે હવે તો દે, એટલે ઓલી આમ મોઢા માંથી દેવતાઓને આમ સંશય થવા માંડ્યો, આ ભગવાન આવો હોય?
પણ અમારો પુષ્ટિ પ્રભુ આવો છે. અમારો પ્રભુ અમારા માટે નાચે ખરો, અમારા માટે દોડે ખરો. પ્રેમનો આવો અદ્ભુત સંબંધ આ 3 અધ્યાયમાં જોવા મળે છે. દામોદર લીલા એટલે ભગવાન ભક્તને વસાય તે લીધા. જો હમણાં જ આનું વર્ણન આપણે કર્યું. ભગવાન ભક્તને વસાય એ લીલા એટલે દામોદર લીલા. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, 1% એનું આપણે હાલવા દેતા નથી. ગોપીઓને કે એ મારી માન મને બહુ પ્રેમ કરે, પણ મારી માં કે ને એમ ન કરું ને તો મારી માં ખીજાય. મેં એવાય ભગવદીઓ જોયે ઠાકોરજી આ ઝઘડે. એક ભગવદીને દીકરીના લગ્ન હતા, એટલે હવે જાન આવે. હવે દીકરો નાનો હતો ને દીકરી મોટી, પોંખવા જ જવું પડે. હવે એ તો કોઈનું કાંઈ ખાતા પીતા કે કશું કરતા નહોતા. હવે પ્રભુને કોઈને દર્શન કરાવાય ને. હવે પેલાના જમાનામાં સાસરીવાળા થોડા આપણું ન હાલે. હવે બધા આવેલા, બધા કે હાલો બધો હમણાં જાન જો. પેલા છે ને પાદરે જાન આવતી ત્યારે ગીત ગાતા. હવે ઢોલ ઢબુ ક્યારે લાડી તારા લાડા આવ્યા રે ને આ બધા ગીત મને ખબર છે. અમે ગામડામાં મામાને ત્યાં જાતા એટલે બધા ખીચાય, એ હવે સાલા બદલાવ. ઓલી ને એવી દાંત ચડે કે મારો વાલો હજી આરોગ્ય છે ત્યાં. પછી ઠાકોરજીને આરોગ્યને આચમન કરાવીને બીડું લવડાવે ને. આ મેં સાંભળેલી વાત છો, જોયેલી નથી ભગવદીઓને. ઠાકોરજીને કે નથી ગમતું તને મારી યારે આવું બધું લૌકિક કરાવસ, તારે કોકને પોખવાનું નક્કી કરી દેવાય ને, મારે જ જવું લૌકિકમાં. આજે બધું તું મારું માને છે, આવી વાત આવે ત્યારે જ માનતો નથી. હવે તને બીડા ધરાવીને મારે તો અનુસર કરી દેવાના. હવે ત્યાં જવાનું ન તૈયાર કોના માટે થવાનું? તારે આવું ન કરાય મારી યાર. કોકને સારું કરાય ને તો મારે તારી પાસે ન જવું પડે. આવું ઝઘડો ઠાકોરજી યાર કરશે ને અલૌકિક માટે. અને આપણે તો ઉલટા ને એમ કહીએ પ્રભુ આ મારે હવે જાવું છો, જલ્દી કરજો. ને આવા ભગવદીઓ એ ઝઘડે, એને કાંઈ પોંખવામાં રસ નથી. દેરાણા જેઠાણા ભલે ને પોંખતા. એટલે આવા ભગવદીઓ હોય છે. એની યાર ભગવાન વાતો કરે, મારીને તમારી યાર ન કરે. દામોદર લીલા એટલે ભગવાન ભક્તને વશ થાય તે લીલા. આ કેટલો મોટો વિચાર છે. અત્યાર સુધી આખી દુનિયા ઈશ્વરને વશ થતી હતી. જો આ બધું કીધું હમણાં, પરંતુ એકમાત્ર ભક્ત એવો છે જે ઈશ્વરને વશ કરી દે છે. આનાથી મોટું બીજું વીર્ય શું હોઈ શકે? આપણા ઘરે આપણા માથે બિરાજતા ઠાકોરજી આપણા વશ. આપણે ઓલા સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા ને પછી ત્યાંથી પેરિસ જવાનું હતું કે રોમ રામ જા. હવે સવારે પ્લેન 9 વાગ્યાનું એટલે ત્યાં 7 વાગે ઘલાવવું પડે. 6:30 વાગે આપણે બધા ભોગ ભેગા ધરાવીને અનુસર કર્યો અને કેવા ડાયા થઈને તૈયાર થઈ જતા હતા. આપણી સાથે 19 જણા હતા. હવે બાર ઉભા હોય ઈલાનથી સરાયું. હવે એવા અબજોપતિ હતા એ બધા કે ધારે તો બાર આમ એટલે આપણે ઓલું સુખડીને બધું ધરાયું હોય, પાપડીને બધું બાર દઈએ. એ કે તમારે છે ને પેલા પ્રસાદ મૂકી દેવો પછી જાંપીજી કરવી. પ્રસાદ માટે કેવા લાલાયત થતા હતા. પ્રભુ સાક્ષાત છે. ભક્તો કહે છે ગોવિંદજી આખી દુનિયામાં ભલે તમે મોટા છો પરંતુ અમારી પાસે તો અમારા નાના દિલમાં
સમાઈ જાય એવા છો. ઘરે પ્રભુ હોય ને એનો આનંદ જ આ છે. આપણે કઈ એમ કરે. જો મંદિરમાં આપણું હાલે, આપણે મંદિરમાં કહીએ કે જરા વહેલા ખોલજો ને, આજે અમારે ખેતર જવું છે, એ હાલતા થાવ. તમે એમ કયો લેવો ને 50,000. અકબર કે માનસી રાજા ત્યાં આવ્યા. વાત તો બહુ લાંબી જ બધા સાંભળી હશે. એટલે પર્વત ઉપર ગયા, ગિરિરાજ ઉપર. તો ગુસાઈજી ઉથાપનની તૈયારી કરતા હતા. એટલે હજી દર્શન થોડી, એટલે ઓલા માનસી રાજાએ બિરબલને કે કોને, બિરબલે કે આને કીધું નાગજી ભટ્ટને કે નામ બહુ યાદ, એ કે થોડું વહેલું કરે ને તો અમારે દર્શન કરીને જવાય, અમારે નીકળી જવું છે. એ કે તમે કયો તો આ ભેટ આમ તેમ. એટલે ગુસાઈજીને કીધું. ગુસાઈજી 1 કલાક મોડા ખોલ્યા. એ કે અહીંયા પૈસાથી પ્રભુનું દર્શન નથી થતા. અને એટલા મોડા ખોલ્યા પછી, દર્શન કર્યા પછી તન્મય થઈ ગયા. એ કે પ્રભુ આવા, આપણા ઠાકોરજી કોઈને વશ નથી. હા, ભક્તને વશ છે. આપણે દવાખાને જવું હોય, વચ્ચે આપણે આ ઓપરેશન કરાયું હતું અને બહુ પેલી તકલીફ થઈ, બતાવવા જવું હતું, તો 11 વાગ્યા માનોસર કૈરાતમાં એ જ સમય, એ જ રસોઈ, એ જ બધું. 11 વાગે તૈયાર. માં તને બહુ દુખે છે ને, તું બતાવી આવ જા. અનોસર કરીને ગયા ને, કીધું તૃપ્તિ મમ્મી તમે તમારે જાઓ. મેં લાલાને પૂછ્યું કે ના, પોઢાડીને તું જા, તારા હાથ સિવાય ના પોઢું. પ્રભુ સાક્ષાત છે. એને માનો હાથ હવે ઉંમર થાય એમ વાગી જાય એવો હોય ને, તો એ વાગેલો હાથ ગમે. પણ મારી માં, જો સાક્ષાત માનીએ છીએ તો છેલ્લે મારી બાના હાથ બહુ પેલા થઈ ગયા હતા. આપણા તો હજી બહુ વારા છે. તો આમ રેશમી કપડું લ્યો, એમ કે મારા પ્રભુને વાગે નહીં, કપડું સરી જાય. મારા વાલા વાગતા નથી કે સાક્ષાત માને તો એવું થાય કે મારા હાથ વાગશે. કમલમ મધુરમ. તાત્પર્ય કાલે ઓલું ગંગાબાઈ ક્ષત્રાણીનું આપણે જોયું હતું. ગંગાબાઈ ક્ષત્રાણીનું મુખરૂપી કમળ. પ્રવાસમાં પ્રભુ રથમાં જઈ રહ્યા હતા. ખૂબ વાર થઈ. પ્રભુને પ્રિય ગંગાબાઈ ક્ષત્રાણીજી પાસે જ હતા, પણ વચ્ચે ટેરો હતો તેથી તેમને જોઈ શકતા ન હતા. એટલે રથ રોકાવ્યો. જેથી ગંગાબાઈએ ટેરો કરીને પૂછ્યું, ત્યારે આપે કમળની માગણી પુષ્કરમાં. પુષ્કરમાં ત્યારે મહાપ્રભુજીના બેઠકજી છે, આપણે ઘણી વાર જઈ એવા છે. પ્રભુએ ગંગાબાઈ ક્ષત્રાણીના મુખ રૂપે કમળનું પાન કર્યું. વિપરીત લીલા થઈ એટલે ગંગાબાઈએ સામેથી ટેકરો ઊંચો કરીને પૂછ્યું, કૃપાના શું જોઈએ છે? એટલે કમળ ભ્રમર ઉપર આવ્યું. ઇતિ કમલમ મધુરમ. ગુજરાતના ધ્યાનદાસ અને જગન્નાથ દાસને દીક્ષા આપી. તેમને લઈ ગોકુળ આવ્યા, વ્રત કરાવ્યું. બંને ગુસાઈજી પાસે રહેતા હતા. જગન્નાથ દાસના હાથમાં પદ્મનું ચિહ્ન હતું. જે વસ્તુ હાથમાં નાખે તે વૃદ્ધિ કરે. આ બાબતની તેમને ખબર નહોતી. કોને? જગન્નાથ દાસને. એક સમયે બહુ બધા ભિક્ષુકો આવ્યા. ભિક્ષુકોને શ્રી ગુસાઈજી એક પૈસો આપવા લાગ્યા. આ ભાવ માટે ધ્યાનદાસે શ્રી ગુસાઈજીના પૂછતા આફરે કહ્યું, જે કર્મ કરે તેની સહાયતા પ્રભુ કરે છે. જે વૈષ્ણવ દોષ જુએ તે દ્વેષ જેવો થઈ જાય. તમે કોઈના દોષ જુઓ તો તમે જ એ દોષના ઓલા થઈ જાઓ છો. બોલો વલ્લભાથી. કાલે આવશે મધુરાધિપતે અખિલમ મધુરમ.
પુષ્ટિ માર્ગની પગદંડી. માનવ જીવનમાં ધર્મનું આટલું મહત્વ કેમ છે? આપણે મનુષ્યનો આકાર પામ્યા છીએ, પરંતુ આપણો આંતરિક સ્વભાવ મનુષ્ય કરતા વિશેષ પશુ જેવો છે. આપણે છીએ મનુષ્ય, પણ ઘણીવાર વર્તન પશુ જેવું કરતા હોઈએ છીએ. પશુમાં અને માણસમાં મૂળભૂત સ્વભાવની બાબતમાં કોઈ ફરક નથી. પશુ પણ કેવળ તેના સ્વાર્થ માટે અને સલામતી માટે જીવે છે, તે માણસ પણ તેના સ્વાર્થ અને સલામતી માટે જીવતો જણાય. કૂતરો અજાણ્યાને જોઈને ભસે છે અને દુશ્મન જાણીને કરડે છે. માણસ પણ પોતાના દુશ્મનની સામે અપશબ્દો બોલીને ભસે. જો ઘણા ભાષા જેવી કડકણી હોય, આમાં આપણને એમ થાય અને બોલતા નહીં આવડતું હોય, પછી બહુ આમ વડચકા તોડે એટલે આપણે કહીને આવું કેમ, અમને કાઠિયાવાડી જેવું મીઠું બોલતા ન આવડે. પણ તમે બીજું કઈ નહીં તો હારા શબ્દો તો વાપરો. આઘાર્યો, અહીંયા અમે હવારના આવીએ છીએ અને વચ્ચે બેઠા જ. એમને તમને કોણે કીધું હવારના આવો? તમે સેવામાં હાથ પવિત્ર કરવા જાઓ છો, તમને કોઈ હમ દે છે? અને બીજા દર્શન કરવા આવ્યા એને તમે તોછડાઈથી બોલાવો છો. તો ઘણીવાર માણસ કૂતરાની જેમ અપશબ્દો બોલે છે. તે માણસ પણ તેના સ્વાર્થ માટે અને સલામતી માટે જીવતો જણાય. કૂતરો અજાણ્યાને જોઈને ભસે છે અને દુશ્મન જાણીને કરડે છે. માણસ પણ પોતાના દુશ્મનની સામે અપશબ્દો બોલીને ભસે છે અને તેને હાનિ પહોંચાડીને કરડે છે. સિંહ અને વાઘ હિંસક બનીને પોતાના શિકાર ઉપર તરાપ મારે છે. તે માણસ પણ પોતાનો સ્વાર્થ સાધવા, બીજાનું ખૂન કરવા સુધીની ક્રૂરતા આચરે છે. ભૂંડ ગંદકીમાં પડ્યા રહેવાનું અને જે તે પદાર્થ ગમે તે સમયે ખાવાનું પસંદ કરે છે. તે માણસ પણ અનીતિ, દુર્ગુણો, પાપાચરણ વગેરેની ગંદકીમાં જીવે છે અને કશા વિવેક વિના જ્યાંથી જે મળે ખાધે રાખે છે. પ્રજોત્પત્તિ એ પશુઓનો આનંદ છે, તે માણસોનો પણ આનંદ છે. આ માનવમાં પાશવી સ્વભાવ ઘણા મોટા પ્રમાણમાં છે. આ સ્થિતિમાં માણસ પશુમાંથી સૌ પ્રથમ મનુષ્ય બને અને માનવતાના ગુણો વિકસાવીને જીવે તે જરૂરી છે. માણસની માણસાઈથી તેને માણસ કહી શકાય. આવી માણસાઈ માટે ધર્મ જરૂરી છે. કોઈ ગમે એવા શબ્દો વાપરતો હોય તો આપણે તરત એમ કહીએ અને હાલાન ભગવાનની બીક નથી લાગતી. એટલે માણસાઈ રાખવા માટે ધર્મની જરૂર છે. જો પૈસા હોય ને તો બેંક સાચવે, સોનું હોય તો લોકર સાચવે, મકાન હોય તો છોકરાઓ મિલકતમાં સાચવે. સંસ્કાર કોણ સાચવે? જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને એ સંસ્કાર સાચવે. પણ અત્યારના બાળકોને તો ઠાકોરજી જેવા બા દાદા ગયા, જાપીજી કરી અને ગુરુ ઘરે. જે બા દાદા એ ઠાકોરજીની આંખની પલક પર રાખ્યા છે એને ઘર, આ જ્યારથી ઠાકોરજી ગુરુ ઘરે જવા માંડ્યા ને ત્યારથી વૃદ્ધાશ્રમોમાં મા બાપને મૂકવા માંડ્યા. પેલા તો વડીલોનું માન કેટલું હતું. અમે મામાના ઘરે જતા ને તો નાના હતા તો એની ભેગા વનવાળી મામા રહેતા હતા. મોટા મામા, વચલા મામા વિઠ્ઠલ મામા એ બરવાળા રહીએ, નાના મામા અહીંયા રહીએ સાવરકુંડલા. તો હટાણું કરવા અમરેલી જાય, કારણ કે આ દાઢમાં તો આવું નાનું. તો મને બરાબર યાદ છે, એકવાર મામાએ જોયું કે દુકાનમાં આઠ બાટલો, મામા તો હાલવા માંડ્યા. મામાએ નાના એ વનમાળી અહીંયા આવ, શું લેવા જાસ, ક્યાં જાસ? એટલે બધા ભાઈ કહેતા હતા.
એ કે ભાઈ આ બધું તે મને પૂછ્યું, આજ નથી જાવ, હવે કાલે. મામાએ જોડા પહેરેલા, ઘરમાં જે કપડાં પહેરતા હોય એ ધોતિયું સેજ પેલું હોય, આ હરખું હોય, તરત બદલાવી લીધા. માથે ટોપી પહેરતા પેલા તો બધા. તો મેં મામાની હારે બધું મંગાવ્યું હતું, ત્યાં સફરજન ને એવું ન મળે. મેં કીધું આ મામા કાં નો ગયા? મને કે બેટા કાલે જાશું. એટલે મામી કે જ્યોતિબા બોલતા નહીં હોય કે હવે એ કે બાપા ખીજાણા. મેં તો અમારા સફરજનનું ને એનું શું, અહીંયા તો કઈ શાંતિ રાખો. મેં કીધું બાપા કા મામાને તમે બિસાડી દીધા? મને કે બેટા એને મને ખબર હોય ને કે મારા દુકાનમાં સાકર કેટલી જોઈએ ને મોરસ કેટલી જોઈએ ને, તો મેં કે મામાને ના ખબર પડે બાપા? મેં ના માં તો સફરજન ને બધું જોઈએ જ. મામાએ કપડા બદલાવી લીધા હતા, ઓલું ધોતી ને ટોપી સફેદ ને મામી હરખું. ઘરમાં એવા ને એમાં થોડું ચાલે, પેલા માણસો કરકસરિયા હતા. બાપા કે એમ કરને વનમાળી જઈ આવી કે. મામા કે ભાઈ તમે કયો તો જાઓ, આ બધું અમે નજરે જોયું છે. તો ઈ ઘરમાં ક્યારેય કળિયુગ નો આવ્યો. એ બાપાના દીકરા વનમાળી મામા, એના દીકરા ઘનશ્યામભાઈ, આ બધા લીલામ પહોંચ્યા. અને એનો દીકરો આ કાનો, મામાના દીકરાનો દીકરો. હવે એ આ 3 દી આપણે સત્સંગમાં લીલિયા ગયા તો મામાની યાદ નો આવી, નાનાની નો આવી, કાના એવા હાંચવા. તો હજી આ બધું જ્યાં એના ઘરે ઠાકોરજી બિરાજે છે, જે વૈષ્ણવ છે ને ઠાકોરજી બિરાજે, ત્યાં હજી આ બધું સચવાઈ રહ્યું છે. હવે કાનો પરાણે 50 વર્ષનો, આપણે તેના કરતા આપણા દીકરા જેવો. પણ આમ ફૈબા કેતા કેતા તો મોઢું હુકાય. ફૈબા ઠાકોરજી માટે મેવો લઈ આવ્યો છું, ફૈબા ઠાકોરજી માટે ગાયનું દૂધ છે. ફૈબા અહીંયા ફઈ કે તોછડો. સૌરાષ્ટ્રમાં તો ફૈબા એટલે તો સી વાત. તો રાતના બેસીએ ત્યારે હું બધી વાત કરું. હું કહું જો તારા દાદા હતા ને મારા હગા મામા, એ કે હા ફૈબા. મેં દુકાને તું અસલ મારા મામા જેવો છે. આમ હવાર મારી બાજુમાં જ બેહે. ફૈબાને 2 કપ ચા જોશે, ફૈબાને આમ જોશે. પણ ઠાકોરજીને અનુસર કરીને આવીએ ને, ઠાકોરજી કઈ ફરિયાદ નહોતા કરતા ને ફૈબા મારી. જેના ઘરે આ બધા સંસ્કાર હોય ને એના મા બાપ વૃદ્ધાશ્રમમાં ના જાય. પ્રજોત્પત્તિ એ પશુઓનો આનંદ, તે માણસોનો પણ આનંદ. આ માનવમાં પાશવી સ્વભાવ ઘણા મોટા પ્રમાણમાં. આ સ્થિતિમાં માણસ પશુમાંથી સૌ પ્રથમ મનુષ્ય બને અને માનવતાના ગુણો વિકસાવે તે જરૂરી છે. માણસની માણસાઈથી તેને માણસ કહી શકાય. આવી માણસાઈ માટે ધર્મ જરૂરી છે. જેના ઘરમાં ધર્મ સચવાયેલો હોય ને ધર્મ એને સાચવે. આજે આપણા આરાધ્ય સગુન ને કોઈ બાર માગવા વાળું નાનું છોકરું હોય એટલે તરત આપણને અંદર, બા એને પૈસા ન આપતા, એને ભૂખ લાગી લાગે છે ઓલું નાના ટેણિયાને. એટલે આપણે કહીએ બા કાંઈ વાંધો નહીં, મને મોડું ચાલશે, આ રોટલી એને દઈ આવ. આ ઘરમાં જેવું અન્ન હોય ને એવું મન. પ્રભુ બિરાજતા હોય એટલે પ્રસાદ લેતા હોય તો એને ઈ માનવતા છે, દયા આવે છે. નહીં તો આવડા છોકરા કહેશે ને મને ભૂખ લાગી છે, મને પેલા આપી દો. દરેક ધર્મના શાસ્ત્રોએ સૌ પેલા માણસને સારા માણસ બનવાનો ઉપદેશ. હે માનવ તો માનવી થાય તોય ઘણું. દેવની અપેક્ષા નથી પણ માનવી તો થા. અને માણસાઈનો માર્ગ બતાવ્યો છે, જેને નીતિ ધર્મ કરે. જેમ ગંદા વાસણમાં ભરેલું પાણી ગંદુ બને અને તે પીવાથી રોગ થાય, તેમ પશુ સ્વભાવને લઈને માણસનું મન ગંદુ હોય. તે ગંદા મનથી કોઈ સુખ પામી શકે નહીં. તેથી શરીર અને મનની ગંદકીને દૂર કરવા
તેમને શુદ્ધ અને પવિત્ર બનાવવાની પેલી જરૂર છે. શરીર અને મનની શુદ્ધતા અને પવિત્રતા નીતિ ધર્મોના પાલનથી થાય છે. માટે સૌ ધર્મોએ નીતિ ધર્મોના પાલનને પેલું ધર્માચરણ કહ્યું છે. ઘરમાં જેવું વાતાવરણ હોય ને એવા તમારા છોકરાઓ થાય. અમે નાના હતા ને એટલે કામ ને બધું નાનપણમાં એવું શીખવાડતા કે પારકા ઘરે જવાનું છે, આમ કરવું પડે. હું કહું ના, તો બા ઘણી વાર કહેતા બેબી કામ કરીએ ઘરમાં, વખાણ થાય બહાર. તમે ધર્મને સાચવશો તો ધર્મ તમને સાચવશે. માણસનું તન મન શુદ્ધ અને પવિત્ર બન્યા પછી તે સ્વસ્થ ચિત્તે તેના પોતાના સ્વરૂપનો, ઈશ્વરના સ્વરૂપનો ને જગતના સ્વરૂપનો વિચાર કરી શકે. આ વિચાર દ્વારા તે ઈશ્વરને પામવાનો માર્ગ લઈ શકે. ધર્મનું આ બીજું સોપાન છે, જેને આત્મધર્મ કહે છે. જો શરીર બગડે તો ડોક્ટર પાસે જઈએ, મન બગડે તો માનસિક રોગોના પાસે, પણ આત્મા માટે તો સત્સંગ જ જરૂરી છે. કારણ એ છૂટો ક્યાંથી પડ્યો? પરમાત્મામાંથી. તો પરમાત્મા એ બેઠીને સત્સંગ સાંભળે છે. તો તમારો આત્મધર્મ સેવા સ્મરણ ને સત્સંગ છે. આત્મધર્મના પાલનથી અને સાધનાથી મનુષ્ય માણસમાંથી દેવ જેવો બની શકે છે. તેની માણસાઈ દિવ્યતાની કક્ષાએ પહોંચે છે. આથી માણસને નરમાંથી નારાયણ તરફ લઈ જવા માટે ધર્મરૂપી સાધનની ખાસ જરૂર છે. શાસ્ત્રોએ કહ્યું છે કે મનુષ્ય રૂપે જન્મ લેવા છતાં જેનામાં ધર્માચરણ વિકસ્યું નથી તે પશુ જેવો છે. ઘણી વાર આપણે નહીં કહેતા, હારે આવી રીતના બોલાય, આ પશુ હોય આવું ના કરે, માણસ હોય તો આવું ના કરે. ધર્મેણ હીના પશુભી સમાનમ. આથી જગતમાં દરેક સ્થળે, દરેક સમયે, દરેક માનવ સમાજે ધર્મને મહત્વ આપ્યું છે અને જીવનમાં ધર્મનો સ્વીકાર કર્યો છે. બોલો વલ્લભાધીશ કી જય. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે જોયું કે ઓલા ભાઈ વિચાર કરતા હતા, સવારે ઉઠીને એ કે આપણે મકાન લઈ લેશું, જુદા થઈ જશું અને આરામથી રહેશું. ઓલે બૈરી રાજી થઈ ગઈ કે આ હા એકલા રહેવાનું. સવારે ઉઠ્યા એટેક આવ્યો ને લીલામાં પહોંચી ગયા. બધું પ્રભુના હાથમાં છે. એક પાંદડું આપણે હલાવી શકતા નથી. તો મેં આ કર્યું, મને આવડે છે, હું ના હોત ખબર પડે, તું ન હો તો હરખું હાલે. આ વસ્તુ તે ભાઈ કઈ જાણતા નહોતા. તે તો આનંદની જ વાતો કરતા હતા કે આ આપણું મકાન હશે ને આપણે એકલા રહેશું ને આનંદ કરશું ને. તે આનંદની વાતો કરતા કરતા આ લોક છોડીને ચાલ્યા ગયા, કારણ કે એટેક આવ્યો. આ છે સમજવા જેવી વાત. પલની કોઈને ખબર નથી, તેમ ગયા પછી અહીંની કોઈ સગાઈ રહેતી નથી. પાછલા બેહાલ થઈ ગયા, તેથી તેને ચિંતા નથી. આમ જીવ અજ્ઞાની છે, અસમર્થ છે, છતાં અજ્ઞાનથી માને છે કે હું આ કરીશ, ધાર્યું ધણીનું થાય છે. આમ જોતા સમજમાં આવે છે કે જીવ અને ઈશ્વરના ગુણો પરસ્પર વિરોધી છે. માટે શ્રી હરિરાય ચરણે આજ્ઞા કરી છે કે કર્તાપણાનું અભિમાન રાખવા. સારું થાય એટલે તરત આપણે જસ લઈએ. જો હું ન હોત ને તો કામ ન થાત. કર્યું કોણે? ઠાકોરજીએ. અને યશ કોણ લઈએ છે? આપણે. પ્રભુ નહીં ખબર હોય? બધું સમજે છે. કર્તાપણાનું અભિમાન રાખવું ને દુઃખ સુખ લાભ હાનિ આ દરેક સમયે હરિનું શરણ સ્વીકારવું.
ઘણીવાર આપણે ધારીએ છીએ તેથી વિપરીત થાય, ત્યારે મનમાં દુઃખે બહુ થાય, પરંતુ પરિણામ તેનું ઉત્તમ આવવાનું તેની જીવને ખબર હોતી નથી. આ બાબતમાં એક દ્રષ્ટાંત છે. એક ભગવત ભક્ત પોતાના પુત્રને મળવા વિદેશ જવા માટે જહાજની ટિકિટ મેળવી. હવાઈ અડ્ડે પહોંચ્યા ત્યાં ઘરેથી ફોન આવ્યો, જેથી ટિકિટ પાછી કરી ઘરે આવવું પડ્યું. તેથી તેને બહુ દુઃખ થયું. પતિ પત્ની બંને ઘરે પાછા આવ્યા. ત્યાં જ રેડિયામાં સમાચાર આવ્યા કે હમણાં જ મુંબઈથી ઉપડેલું જહાજ 10 મિનિટમાં જ આકાશમાં સળગીને દરિયામાં ડૂબી ગયું. આ પાછા આવ્યા ત્યારે દુઃખ કેવું થયું કે પહેલી વાર મળવા જતા હતા ને અમેરિકા જતા હતા ને હવે આવવું પડ્યું ને. પણ પ્રભુએ એના હિતનું કર્યું કે અહિતનું? બધા પેસેન્જરો મોતને ઘાટ ઉતર્યા, એક પણ બચ્યું નહીં. ત્યારે આ ભાઈને વિચાર આવ્યો કે પ્રભુએ ભલી કરી, નજવાણું તેનું દુઃખ હતું તે સુખમાં પલટાયું. જોવા ત્યારે આમની બદલીમાં બીજા પેસેન્જરને જગ્યા મળી ત્યારે તેઓ ખુશ થયા કે સારું કર્યું, તેમણે ટિકિટ પાછી કાઢી, આપણને મળી ગઈ. પરંતુ તે ખુશી ફક્ત અલ્પ સમયની હતી. તેને માથે કાળ ઝઝૂમી રહ્યો હતો. તેના સગાવાલા તેને વળાવી ઘેર પહોંચ્યા ત્યાં સમાચાર મળ્યા કે હમણાં તે જહાજ 10 મિનિટમાં ઉપડ્યા પછી નષ્ટ થયું. પેસેન્જરો બધા મૃત્યુ પામ્યા. ત્યારે ત્યાં હાય હાય મચી ગઈ. ગયા તો ગયા, પરંતુ પાછળનાને હરખ હતો તે શોકમાં પલટાઈ ગયો. આમાં જીવનું સામર્થ્ય ક્યાં ચાલ્યું? સ્વકી જવાનોના પ્રભુ સર્વ જગત પર રક્ષક છે. ન જવાથી બચી ગયા. આ પ્રત્યક્ષ જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણું ખરખરું શોક કર. પ્રભુ જે કરે તે ભલે કરે. આપણે 3 કપડે ન નીકળ્યા હોત તો આ પુષ્ટિ માર્ગનો આનંદ માણતા હોત. પણ 40 વર્ષ પહેલા કેવું આંકરું લાગ્યું હતું. પ્રભુ બધું લાંબુ વિચારે છે, આપણે જીવ ટૂંકું વિચારીએ છીએ. આ પ્રત્યક્ષ પ્રમાણ છે કે જીવ અજ્ઞાન, પ્રભુ સર્વજ્ઞ છે. દયારામભાઈ વસ્તુ સમજાવે છે કે થાનાર વસ્તુ સેજે થશે. તું સિદ્ધ કરતા બની પસ્તાય, તું કરતા નથી, તને ખબર નથી. જે ટાઈમે જે કાંઈ બનવાનું તે બનશે જ. તું તો હરખ અને શોક કરે છે, એ તારું અજ્ઞાન છે. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ કી જય. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. તદીયત્વમ ચ તત્વમ ચ મધ્યમોત્મયો ફલે સત્સંગો જ્ઞાન વિજ્ઞાને કર્મ નિર્ણય એવ ચ ઉક્ત સ્વાનો ભવાન્ત્વમ વર્ણિતમ નારદે નહિ શબ્દ બ્રહ્માણી નિષ્ણાતો ન પરજ્ઞાનત પુરા ફલમ ભવેદિતિ સ્વસ્ય ફલાધ્યાયાય નિરૂપણમ શ્રોતો ફલમ નાવતારાદાતાર ફલમ ફલમ તદુક્તમ શેષ ત્વાદુત્વત્ય નમધ્યમ. 6થા અધ્યાયમાં નારદે કરેલ સાધનો સાથે તેને પ્રાપ્ત થયેલ ફલ કહે છે. આ મધ્યમ પ્રકરણમાં વ્યાસીને અને નારદજીને શ્રોતા અને વક્તાના અધિકાર અનુક્રમે પ્રાપ્ત થયાનું જણાવે છે. વ્યાસીને પોતાના વેદના વિભાગ કરવા માટે વગેરે કાર્યથી પ્રસન્નતા પ્રાપ્ત ન થતા ખેદ થયો. તે વૃત્તાંતે ભગવદી હોવાનું દર્શાવે છે. કારણ કે ભગવદીય જ ન હોય અને ભગવાનથી ઉદાસીન હોય તેને ભગવાન એવી રીતે ખેદ ન કરાવે. તેથી વ્યાસજી ભગવદીય છે એમ 5મા અધ્યાયમાં શ્લોક 20 અને 21માં જણાવેલ છે. અને ભગવદીય હોવું એ મધ્યમ અધિકાર વાળાનું ફળ છે. જ્યારે ભગવતપણું પ્રાપ્ત થવું એ ઉત્તમ અધિકાર વાળાનું ફળ છે.
શુકે ભગવત ભણું પ્રાપ્ત કરેલ અને રાજા પરીક્ષિતજીએ પણ તેમના જેવા જ થયેલા. નારદજી પણ ભગવદીય થયેલા એમ 5મા અને 6ઠા અધ્યાયમાં જણાવેલ છે. પરંતુ ભગવદીયપણું 2 પ્રકારનું. ભગવાન પોતાના કાર્ય માટે આરંભથી જ કાંઈક ને કોઈક ભગવદીય કરે ત્યારે તેને સાધન કરવાની જરૂર નથી રહેતી. બીજા સાધનો કરી ભગવદીયપણું પ્રાપ્ત કરે. સાધનો કરી ભગવદીય કેવી રીતે થવાય તે જણાવવા નારદજી પોતાનો વૃત્તાંત અનુક્રમે કહે છે. આ સાધનોમાં પ્રથમ સાધન સત્સંગ છે. જુઓ, બધામાં સત્સંગનું મહત્વ છે જ. જીવના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. શ્લોક 30-31 પછી ભગવાનનો અનુભવ થાય છે કે ભગવાન સર્વત્ર હોવા છતાં, પ્રકાશતા હોવા છતાં પ્રગટ નથી થતા. એવો તેમની માયાનો પ્રભાવ છે. શ્લોક 31. તેથી ભગવાન સર્વત્ર પ્રકાશતા હોવાને લીધે તેમની પ્રાપ્તિ કરવાના વિષયમાં કાંઈ કરવા પણ નથી, એવો ભગવાનનો અનુભવ થાય છે. આ પ્રમાણે ભગવાનનો અનુભવ થાય તે નિરર્થક હોવાથી પોતાને ભગવદીયપણું પ્રાપ્ત થયા પછી પણ હું નારદજી છું એમ તે માનતા હતા. તે દૂર થાય એટલે કે ભગવાનનો હું દાસ છું એવી માન્યતા થાય. હું નારદજી છું એ ભૂલી ગયા, પણ હું ભગવાનનો દાસ છું. આપણે બધા, તમે કોણ? અમે ઈલાબેન દેસાઈ, 2 ઓછાનમાંના. અમે વલ્લભના દાસ. એટલે કાયમ સત્સંગમાં માર કહેવાનું, વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને જો હોય ઉદાસ તો ન હોય વલ્લભનો દાસ. સત્સંગમાં એમ નથી કરવાનું. તમે આનંદ માર્યો ને તો બેઠા બેઠા ઠાકોરજીને આનંદ રહી. એ મંદ મંદ મુસ્કાતો હોય. માં ભલે ને તને કાલી ગેલી ભાષા મને ખબર, તને કાંઈ નથી આવડતું. ઓલું નાનું છોકરું બોલતા શીખરે ને તો બા ને દાદા ને ફોઈ ને એ કેવું મીઠું બોલે છે, એમાં 90% નું સમજાતું હોય તો એ કેવા વાલા લાગે. એમાં આપણે શું સત્સંગ કરીએ તો ઠાકોરજી રાજી થાય છે. કાલું ઘેલું બોલીએ છીએ તો. કર્મો ભગવાનને સમર્પણ કરવાનું સાધન કર્યું. શ્લોક 32-39. ત્યારે તેને ભગવાનનો સમાધિમાં અનુભવ થયો. અધ્યાય 6 શ્લોક 17. પછી ભગવાનના વચનથી શ્લોક 22-25 તેને ભગવદીયપણું પ્રાપ્ત થયું. આવું જ નારદજીએ વર્ણન કરે છે. શ્લોક 27, 32 અને 34. કાલે આવશે હવે 6ઠ્ઠો અધ્યાય. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા प्रणाम करूं चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભ
गुलाबनक चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो हृदय चरण केरो साधन और नहीं आकली में जासो होय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो हृदय न चरण हृदय चरण केरो શ્રી વાલાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને કંટોલા તેરસના જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.